ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી કાવ્ય 6 તૂફાનો કી ઓર અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે કાવ્ય 6ની સમજૂતી મેળવીશું અને સાથે સાથે કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલનું કે પ્રશ્નનું સોલ્યુશન પણ પ્રાપ્ત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સુધી શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ કાવ્યના રચયિતા છે શ્રી મંગલસિંહ સુમન. વિદ્યાર્થી મિત્રો, આપણું જીવન છે એ સંઘર્ષમય છે. આ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય છે, પરંતુ આપણે છે એ મુશ્કેલીઓથી ગભરાવાનું જરૂર નથી, ગભરાવું જોઈએ નહીં, પરંતુ આ મુશ્કેલીઓનો આત્મવિશ્વાસ અને હિંમતની સાથે સામનો કરવો જોઈએ. આ સંસારમાં પોતાના જીવનની નાવ છે એને પાર લગાવવા માટેનો આ એક જ ઉપાય છે. આવી જ કંઈક શીખ આપણને આ કાવ્યમાં પણ આપવામાં આવેલી છે. તો સૌ પ્રથમ આપણે છે એ આ કાવ્યના રચયિતા છે શ્રી મંગલસિંહ સુમન એનો પરિચય પ્રાપ્ત કરીએ. તો 5 अगस्त 1915 को ग्राम जगरपुर जिला उन्नाव उत्तर प्रदेश में તો કહે છે કે ભાઈ કવિનો જન્મ છે એ 5 ઓગસ્ટ 1915માં ઉત્તર પ્રદેશના જિલ્લા ઉન્નાવ ગામ જગરપુરમાં થયો હતો. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય से MA PhD કવિ છે, એમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી MA અને PhDનો અભ્યાસ કરેલ છે. अनेक अध्ययन संस्थाओं, विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्चतम पदों पर कार्य किया तथा अनेक देशों की यात्रा की. કે ઘણા બધી અધ્યયનની જે સંસ્થાઓ છે એમાં વિશ્વવિદ્યાલયોમાં તેમજ હિન્દી સંસ્થાઓમાં ઊંચા પદ ઉપર રહીને કાર્ય કર્યું છે અને સાથે જ ઘણા બધા દેશોની યાત્રા પણ કરી છે. 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी तथा 1993 में भारत भारती पुरस्कार से सम्मानित. એટલે કે 1974માં મિટ્ટીની બારાત માટે એમને સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 1993માં ભારત ભારતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા. 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित અને 1974માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. हिलोल, जीवन के गान, युग का मोल, प्रलय सृजन, विश्व बदलता ही गया, विंध्य हिमालय, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों की बंधनवारे, उद्यम और विकास, प्रकृति पुरुष कालिदास જેવી રચનાઓ આપી છે. प्रस्तुत कविता में कवि श्री मंगलसिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है. એટલે કે આ કવિતામાં કવિ શ્રી મંગલસિંહ સુમને હંમેશા સંઘર્ષમય રહીને પોતાના લક્ષ્યની તરફ આગળ વધવાની પ્રેરણા આપી છે. जिस तरह आग में रहकर सोना निखरता है, उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है. એટલે કે કવિ કહે છે કે જે રીતે આગમાં રહીને સોનું છે એમાં નિખાર આવે છે, એવી જ રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓ છે એ આપણને નવો રસ્તો બતાવે છે. તથા આગે बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है. તેવી જ રીતે આગળ વધવાના આપણા જે ઈરાદાઓ છે એને મજબૂત બનાવે છે. इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं. तो આ કાવ્યની અંદર ધીરજ, ગતિશીલતા, સાહસ, સંઘર્ષરત વગેરે જેવા મૂલ્યો છે એને ઉજાગર કરવામાં આવ્યા છે. તો હવે શરૂ કરીએ આપણું કાવ્ય.
तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। એટલે કે નાવિક એટલે કે નાવ ચલાવનેવાલા મલ્લાહ અથવા તો માજી, નિજ એટલે કે અપની, અને પતવાર એટલે કે નાવ ચલાવનેવાલા લકડી અથવા તો ચપ્પુ. તો અહીં કવિ કહે છે, હે નાવિક, તું તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. આગળ કવિ કહે છે, આજ સિંધુ ने विष उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. તો કવિ કહે છે કે સિંધુ એટલે કે સમુદ્ર અને જ્વાર એટલે સમુદ્ર में पानी का बढ़ना અથવા તો તૂફાન. તો આ પંક્તિની અંદર કવિ કહે છે કે આજે સમુદ્રે ઝેર રોક્યું છે, વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે, મોજા પણ ઉછળીને તારી નૌકાને ગળી જવા માંગે છે. સમુદ્રમાં ભરતી આવે છે તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. બીજી આપણી પંક્તિ છે, લહરો કે સ્वर में कुछ बोलो, उस अखंड में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. તો અખંડ એટલે કે આંધી એટલે કે તૂફાન, બરાબર છે. વરસાદની સાથે પવનની સાથે જે વરસાદ આવે છે એને આંધી કહેવામાં આવે છે. તો આ પંક્તિમાં કવિ કહે છે, જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે અને એમનું જોર વધી રહ્યું છે, તેમ તું પણ તૈયાર થઈને વાવાઝોડાની સામે અડીખમ ઊભો રહે અને તારામાં કેટલી હિંમત છે તે જોઈ લે. જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્યે જ મળે છે. ભાગ્યશાળી લોકો જ તોફાનોનો સામનો કરી શકે છે. પછીની આપણી પંક્તિ છે, यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. ક્ષમતા એટલે કે વિદ્યાર્થી મિત્રો, અસીમ એટલે કે સીમાહીન, જેની કોઈ સીમા ન હોય તેવું. તો આ પંક્તિમાં કવિ કહે છે, આ સમુદ્ર અને તે તોફાન આજે અસીમ દેખાય છે, તેમનો સામનો ભાગ્યે જ કોઈ કરી શકશે, પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે. હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ અને સાગરને દેખાડી દે કે માનવી માટીનું પૂતળું હોવા છતાં સમુદ્રની સામે હારી નહીં શકે. મનુષ્ય ક્યાંય પણ પોતાની હાર માની નથી. હવે જોઈએ આપણી અંતિમ પંક્તિ, सागर की अपनी क्षमता है पर माझी भी कब थकता है, जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है, इसके ही बल पर वह डाले सात इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 2-3 નવા શબ્દો છે એનો અર્થ સમજી લઈએ. ક્ષમતા એટલે કે શક્તિ અથવા તો યોગ્યતા, સ્પંદન એટલે કે ચેતના અથવા તો ધડકન, અને બલ પર એટલે કે સહારે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે સમુદ્રની પાસે તેના મોજાની તાકાત છે, પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે. થાકની તે ગણતાર તો નથી. જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તે પોતાની નૌકા આગળ ધપાવતો જ રહેશે. હે નાવિક, તે તારી હિંમત અને તાકાતના બળે 7 સમુદ્ર પાર કર્યા છે, માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે. હે નાવિક, તારું સુકાન તોફાનની તરફ ફેરવી દે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આપણે અભ્યાસની અંદર આપણો પ્રથમ પ્રશ્ન છે કે શુદ્ધ ઉચ્ચારણ કીજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દો છે એનું આપણે શુદ્ધ ઉચ્ચારણ પણ કરીશું અને સાથે સાથે આપણી બુકમાં પણ લખીશું, જેથી જોડને લગતી આપણે જે કાંઈ દોષ હોય
ભૂલ થતી હોય એ ભૂલ આપણે સુધારી શકીએ. તો સૌ પ્રથમ શબ્દ છે તુફાન, બીજો શબ્દ છે સિંધુ, ત્રીજો શબ્દ છે યૌવન, ચોથો શબ્દ છે હૃદય, પાંચમો શબ્દ છે અખંડ, સાતમો શબ્દ છે મીઠી અને છેલ્લો અને આઠમો શબ્દ છે સ્પંદન. प्रश्न 2 છે વિદ્યાર્થી મિત્રો આપણો કે તોફાનો કી ઓર इस काव्य का समूहगान कीजिए. તો વિદ્યાર્થી મિત્રો તમે તો જાણો છો કે અત્યારે આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ છે, તો આ જે કાવ્ય છે એનું સમૂહગાન છે એ તમે તમારા મિત્રોની સાથે મળી અને કરી શકો છો. પછી આપણો પ્રશ્ન 3 છે કે પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. એમાં આપણો प्रथम प्रश्न है એટલે કે પહેલો પ્રશ્ન છે तूफानों की ओर घुमा दो नाविक निज पतवार ऐसा कवि ने क्यों कहा है. तो એનો જવાબ છે तूफान कठिनाइयों का प्रतीक है, कठिनाइयों से घबराकर भागना कायरता है, कठिनाइयों का डटकर सामना करने में ही बहादुरी है, जीवन में आने वाली कठिनाइयाँ मनुष्य को बहुत कुछ सिखा देती है, उनसे हमें हमेशा आगे बढ़ने की प्रेरणा मिलती है. इसलिए कवि ने नाविक से कहा है कि तुम अपनी नाव तूफानों की ओर घुमा दो. विद्यार्थी मित्र હવે પછીનો આપણો જે સવાલ છે એ છે सागर भी तो यह पहचाने में क्या पहचानने की बात कही गई है. एनो जवाब है कि सागर भी तो यह पहचाने इस वाक्य में मनुष्य के साहस और शक्ति की बात कही गई है. कवि कहना चाहते हैं कि ऐसी कोई कठिनाई नहीं है जिसका हल मनुष्य के पास न हो. मैं अपनो तीजो सवाल है समस्या आने पर हमें क्या करना चाहिए. तो एनो जवाब है विद्यार्थी मित्रों कि समस्या आने पर हमें भयभीत नहीं होना चाहिए, शांति और धीरज से समस्या का उचित उपाय खोजना चाहिए. હવે આપણો ચોથો સવાલ છે इस अखंड में साहस तोलो का क्या अर्थ है. तो આ પ્રશ્નનો જવાબ છે इस अखंड में साहस तोलो का अर्थ है कि यह तुम्हारे साहस की परीक्षा का समय है. ऐसे कठिन समय में ही मनुष्य को अपने आप को परखने का मौका मिलता है. હવે પછી આપણો ચોથો પ્રશ્ન છે कविता को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કવિતા વાંચવાની છે અને પછી એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. તો આપણે વાંચીએ કવિતા. किताबें कुछ कहना चाहती है, किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियाँ लहलहाती है, किताबों में झरने गुनगुनाते हैं, परियों के किस्से सुनाती है, किताबों में रॉकेट का राज है, किताबों में साइंस की आवाज़ है, किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है, क्या तुम इस संसार में नहीं जाना चाहोगे. किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. विद्यार्थी मित्रों आ काव्यना आधारे प्रश्न છે પહેલો કે प्रश्न के उचित विकल्प पर सही का निशान लगाइए. तो पहलो विकल्प है किताबों में कौन चहचहाता है. विकल्प है तोता, मोर और चिड़िया. तो सही विकल्प है चिड़िया. હવે બીજો વિકલ્પ છે किताबें किसके किस्से सुनाती है. વિકલ્પો છે રાજા કે, परियों के, किसान के. તેનો જવાબ આવશે परियों के. પછી ત્રીજો વિકલ્પ છે किताबों में किसके लहलहाने की बात है. વિકલ્પો છે खेतियों के, झरनों के, बाग के.
તો આનો સાચો વિકલ્પ છે વિકલ્પ 1 खेती योग्य। હવે પછી આપણો બીજો પ્રશ્ન છે, नीचे दिए हुए शब्दों का वाक्य में प्रयोग कीजिए। એની અંદર આપણને શબ્દો આપેલા છે પરિયા, કિસ્સા, સંસાર और भरमार। એમાં આપણે પ્રથમ શબ્દ પરથી વાક્ય બનાવીશું। વાક્ય બનશે परिया स्वर्ग में रहती है। બીજું વાક્ય બનાવીશું राम ने मुझे एक किस्सा सुनाया। ત્રીજું વાક્ય બનાવશું उद्यम से आपके संसार में 4 चांद लग जाएंगे। ચોથું વાક્ય બનાવશું मेले में खिलौनों की भरमार थी। હવે પ્રશ્ન 3 છે, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए अथवा तो दीजिए। पहलो प्रश्न है किताबों में क्या क्या है। एनो जवाब है किताबों में चिड़ियों की चहचहाट, खेतों का लहलहाना, झरनों का गुनगुनाना, परियों के किस्से, रॉकेट का राज, साइंस की आवाज़ और ज्ञान का भंडार है। बीजो प्रश्न है हमें किताबें क्यों पढ़नी चाहिए। तो आनो जवाब है किताबों से हमें तरह तरह की जानकारी मिलती है। किताबें हमारा ज्ञान बढ़ाती है, वे हमारा मनोरंजन करती है, इसलिए हमें किताबें पढ़नी चाहिए। હવે આપણો ત્રીજો સવાલ છે किताबों में ज्ञान की भरमार है, ऐसा कवि ने क्यों कहा है। तो आ सवालનો જવાબ છે किताबों से हमें इतिहास, भूगोल, नागरिक शास्त्र आदि का ज्ञान होता है। विज्ञान का ज्ञान भी हमें किताबें देती है। धर्म और अध्यात्म का ज्ञान भी पुस्तकों से मिलता है। हमें पुस्तकों से विविध विषयों का ज्ञान मिलने से हम कह सकते हैं कि किताबों में ज्ञान की भरमार है। હવે પછીનો આપણો ચોથો પ્રશ્ન છે इस काव्य को उचित शीर्षक दीजिए। तो इस काव्य का उचित शीर्षक है किताबें। હવે પછી આપણો પાંચમો સવાલ છે कि चित्र देखकर नीचे दिए गए शब्दों की मदद से छोटी सी कहानी बनाकर अपने वर्ग में सुनाइए। तो અહીંયા આપણને શબ્દ આપેલા છે सुबह, घर, मेला, खिलौने वाला, ढेर सारे, बच्चे, जगाना, खरीदा, खुश, मुर्गा, रात, बक्सा और बाग। तो आना उपरथी આપણે વિદ્યાર્થી મિત્રો कहानी बनावीए છીએ। भोलू नाम का एक लड़का था। नाम के अनुसार ही वह स्वभाव से बहुत भोला था। एक दिन वह माँ से पैसे लेकर पास के गांव में लगे मेले में गया। साथ में उसका बड़ा भाई भी था। मेले में भोलू ने एक खिलौने वाले के पास ढेर सारे खिलौने देखे। कई बच्चे उससे खिलौने खरीद रहे थे। भोलू ने 2 रुपये में एक मुर्गा खरीदा। उसे सुरक्षित रखने के लिए उसने मेले से एक बक्सा खरीदा। बक्से में मुर्गा रखकर दोनों भाई घर लौटे। मुर्गे के खिलौने के कारण भोलू बहुत खुश था। रात में उसने माँ से कहा, माँ तू सवेरा होने पर मुझे मत जगाना, मुर्गा बांग देगा तो मैं आप ही उठ जाऊंगा। माँ मुस्कुराई और चुप रही। सवेरा हुआ, सूरज निकल आया। भोलू बहुत देर से उठा। उसने माँ से पूछा, क्या मुर्गे ने सुबह बांग नहीं दी। माँ बोली, अरे भोलू तू सचमुच बहुत भोला है, भला मिट्टी का मुर्गा कहीं बांग दे सकता है। यह सुनकर भोलू की सारी खुशी छूमंतर हो गई। હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે आपके गांव में बाढ़ आए तो उस समय आप क्या करेंगे। गांव छोड़कर चले जाएंगे या गांव वालों की मदद करेंगे।
अपने विचार कारण सहित बताइए। तो आनो जवाब है, मेरे गांव में बाढ़ आ जाए तो मैं अपने गांव में ही रहूँगा और अपनी यथाशक्ति गांव के लोगों की मदद करूँगा। गांव पर आपत्ति आने पर गांव छोड़कर भागना तो कायरता है। आपत्ति के समय अपने गांव वालों की मदद करना हमारा कर्तव्य है। मैं अपने पड़ोसियों और मित्रों के परिवारों की हर तरह से सहायता करूँगा। मैं यथाशक्ति उनकी ज़रूरतों को पूरा करने का प्रयत्न करूँगा। उस समय यही मेरा धर्म होगा और मैं साहसपूर्वक इस धर्म का पूरी तरह पालन करूँगा। હવે આપણો 7मो प्रश्न है, नीचे दिए गए वाक्य में रेखांकित शब्दों के विशेषण बताइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो અહીંયા આપણને 5 વાક્યો આપ્યા છે। પ્રથમ વાક્ય છે એમાં છે વિશેષણ છે ઈમાનદારી, એટલે કે ઈમાનદાર, જેનું વાક્ય બનશે यह ईमानदार व्यक्ति है। बीजो शब्द है, बीजू वाक्य है एमा रेखांकित शब्द है अमीर, अमीरी एटले के अमीर, एनु वाक्य बनशे इस होटल में अमीर लोग ही आते हैं। हवे त्रीजा वाक्य में जे शब्द है रेखांकित ए छे ऊंचाई, एनु विशेषण बनशे ऊंचा अने एनु वाक्य बनशे योग्यता से ही ऊंचा पद मिलता है। चौथुं है, चौथो वाक्यनी अंदर रेखांकित शब्द है वीरता, एनु विशेषण बनशे वीर, एनु वाक्य बनशे शिवाजी वीर पुरुष थे। 5मुं वाक्य है एनी अंदर रेखांकित शब्द है बुराई, एनु विशेषण बनशे बुरा, एनु वाक्य बनशे हमें बुरे लोगों से दूर रहना चाहिए। विद्यार्थी मित्रों, हवे आपणो 8मो प्रश्न है, कहावतों का वाक्यों में प्रयोग कीजिए। एमा पहली कहावत है उल्टा चोर कोतवाल को डांटे, एटले के एनु वाक्य बनशे गलती तुम्हारी है और दोष तुम मुझे दे रहे हो। अरे वाह, उल्टा चोर कोतवाल को डांटे। पछीनु बीजी कहावत है न रहेगा बांस न बजेगी बांसुरी, एनु वाक्य बनशे टीवी के कारण तुम लोग पढ़ नहीं सकते, तुम्हारे लिए यही अच्छा रहेगा कि टीवी ही निकाल दिया जाए, न रहेगा बांस न बजेगी बांसुरी। तीजी कहावत है 4 दिन की चांदनी फिर अंधेरी रात, एनु वाक्य बनशे रामू को सिर्फ 2 महीने के लिए नौकरी मिली थी। 2 महीने होने पर रामू ने कहा 4 दिन की चांदनी फिर अंधेरी रात। हवे अपनी चौथी कहावत है अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत, एनु वाक्य बनशे राकेश परीक्षा में अनुत्तीर्ण हो गया तो परीक्षा के लिए पर्याप्त परिश्रम न करने पर पछता रहा था। उस समय आलसी बेटे से पिता ने कहा अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत।